અનિયમિત એસટી બસ સેવા સામે વિદ્યાર્થીઓનો રોષ, બસો રોકી વિરોધ પ્રદર્શન। સાવલી તાલુકાના સાકરદા ગામે અનિયમિત અને અપૂરતી એસટી બસ સુવિધાથી કંટાળેલા વિદ્યાર્થીઓએ આજે બસો રોકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। લાંબા સમયથી રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતર્યા હતા। સાવલી તાલુકાના સાકરદા ગામે આજે વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો। સાવલીથી આણંદ રૂટ ઉપર પૂરતી બસ સેવા ઉપલબ્ધ ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ સરકારી એસટી બસો રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે અનેક વખત એસટી વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને બસોની સંખ્યા વધારવા માટે પત્ર લખ્યો હોવા છતાં સમસ્યા યથાવત રહી છે। વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર 52 બેઠક ધરાવતી બસમાં રોજના 80 થી 100 વિદ્યાર્થીઓને મુસાફરી કરવી પડે છે, જેના કારણે ભારે હાલાકી અને અકસ્માતનો ભય રહે છે। વિરોધ દરમિયાન ભાદરવા જિલ્લા પંચાયત સભ્ય આકાશસિંહ પરમારે પણ સ્થળ પર પહોંચીને એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વિદ્યાર્થીઓની સમસ્યા રજૂ કરી હતી। ઘટનાની જાણ થતાં ભાદરવા પોલીસ સ્થળ પર પહોંચી હતી, પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। ત્યારબાદ સાવલી ડેપોના મેનેજરે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તેમની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો। હવે જોવાનું એ રહેશે કે એસટી વિભાગના વિદ્યાર્થીઓની વર્ષોથી ચાલી આવતી આ સમસ્યા કાયમી ઉકેલ લાવે છે કે પછી ફરી એકવાર વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવાની ફરજ પડશે। હું સાકરદા ગામની વિદ્યાર્થીની છું। અત્યારે અમે રોજબરોજ આણંદ કોલેજ ખાતે જઈએ છીએ, જ્યાં અમને ઘણી તકલીફો પડે છે। એક બસમાં 52ની સીટમાં અત્યારે અમે 120 જણ જઈએ છીએ। કોઈને કંઈ થાય એની કોઈ જવાબદારી લેતું નથી। જ્યારે પોલીસ બાઇક પર 3 જણ હોય છે તો બી ઊભા રહી મેમો ફાડે છે। બસમાં આટલા ભરે છે તો બી કંઈ ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી। રોજ ઘણી તકલીફો થતી હોવા છતાં કોઈને કંઈ નિવાડો આવતો નથી। કેટલી વાર અરજી અમે આપી ચૂક્યા છે। છેલ્લા કોલેજ ચાલુ થઈ ત્યારથી 1 મહિનાથી અમે હેરાન થઈએ છીએ। ત્યારબાદ અમે આ ત્રીજી સ્ટ્રાઇક કરી છે અને ત્યારે અમે આ પગલું લીધું છે કે જ્યારે ડેપો મેનેજર અહીંયા આવી અને અમારી રજૂઆત સાંભળશે અને અમને લેખિત આપશે તો જ આજે અમે અહીંયાથી બસો જવા દઈશું। બાકી આનું કોઈ નિવારણ નહીં આવે તો અમે અહીંયા જ ઊભા રહીશું અને ડેપો મેનેજરે અહીંયા આવી અને નિવારણ કરવું પડશે। અને જો એ બસ બી ચાલુ થશે અને 2 દિવસ આવશે ને ફરી નહીં આવે તો બી ફરી આ વસ્તુ થશે। જ્યારે મોદી કહે છે કે જ્યારે ભણશે બાળકો ત્યારે જ ઇન્ડિયા આગળ વધશે, તો જ્યારે બાળકોને આવી અગવડ પડતી હોય તો બીને જ બાળકો કોલેજ સુધી પહોંચી નહીં શકતા કે બસમાં ઊભા રહીને જવું પડશે, વાગી જશે। હમણાં થોડા દિવસ પહેલાં જ એક છોકરીનો પગ ફ્રેક્ચર થયો, અત્યારે 3 મહિના એને ઘરે બેડ રેસ્ટ આવી ગયો। તો હવે એ છોકરીનું ભણતર બગડે છે અને રોજ અમને બસો પણ ટાઈમે આવતી નથી અને રોજ અમારે કોલેજ જવા માટે એક લેક્ચર પહેલાં છૂટી જાય છે। રોજ અમારે આ બધું ભણતરમાં બી નુકસાન થશે।